ગિફ્ટ સિટીમાં દારૂનો જે નિર્ણય કરવામાં આવ્યો છે આ મામલે વધુ કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। સાથે જ કહી શકાય કે ગિફ્ટ સિટીમાં લીકર સેવન અંગે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય હાથ કરવામાં આવ્યો છે। તો ગિફ્ટ સિટીમાં દારૂને લઈને જે દારૂની છૂટ આપવામાં આવી છે તેને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે ગિફ્ટ સિટીમાં લીકર સેવન અંગે મહત્વપૂર્ણ આજે નિર્ણય કરવામાં આવ્યો છે। સાથે જ કહી શકાય કે ગિફ્ટ સિટીમાં લીકરની જે દારૂનું જે સેવન હતું તો ગિફ્ટ સિટી માટે નવું પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે। પીઆઈ કક્ષાનું પોલીસ સ્ટેશન બનાવવાનો સરકાર દ્વારા હાલ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। દારૂ પીધા બાદ વાહન ચલાવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે। સાથે જ દારૂનું સેવન બાદ કોઈ વ્યક્તિ તોફાન ન કરે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। જેમાં ગિફ્ટ સિટીમાં પીઆઈ કક્ષાનું નવું પોલીસ સ્ટેશન બનાવવાનો સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। આ પોલીસ સ્ટેશન હોટેલ, રેસ્ટોરન્ટ અને ક્લબ માટે બનાવવામાં આવશે। તો દારૂના સેવન બાદ કોઈ વ્યક્તિ તોફાન ન કરે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે। તેમજ દારૂ પીધા બાદ વાહન ચલાવનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। राज्य सरकार द्वारा गिफ्ट सिटी में वाइन एंड डाइन सुविधाओं उपलब्ध करावी है। जो कि तेना दिशा निर्देश पर नक्की करी देवामां आव्या छे। आपने जणावी दीए कि वाइन एंड डाइन सुविधा सेंटरना उपर एटले के गिफ्ट सिटी में हाल वधारानुं एक विशेष पोलीस स्टेशन बनावવાનો निर्णय पण सरकार द्वारा लेवाई चूक्यो छे। पोलीस इंस्पेक्टर एटले के पीआई कक्षाना अधिकारी आ पोलीस स्टेशननी अंदर हाजर रहेशे। तेमज जरूरी स्टाफने पण तैनात राखवामां आवशे। आ सुविधा पाछळ लीकर परमिट धारको दारू पीधा पछी गाड़ी हंकारे नहीं अथवा कोई अघटित घटना न बने तेना देखरेख माटे विशेष पोलीस स्टेशन बनावવાનો निर्णय पण राज्य सरकार द्वारा लेवामां आव्यो छे। अने आनी सत्तावार जाहेरात पण गणतरीना कलाकोमां थई शके तेवी प्रबल शक्यताओ जोवा मळी रही छे। आपने जणावी दीए सिटी में ज्यांथी वाइन एंड डाइननी जे सुविधा उपलब्ध करावी थी तेमां कोने कोने लीकर परमिट थी दारू प्राप्त थशे, कई केटेगरी में कोण विदेशी दारूનું सेवन કરી શકશે તે બાબતના પણ દિશા નિર્દેશ અને ખાસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી। તે જ રીતે રાજ્ય સરકાર હવે કોઈ અઘટિત ઘટના બને નહીં, અસુવિધા સર્જાય નહીં તે હેતુથી વિશેષ પોલીસ સ્ટેશન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તેની સત્તાવાર પણ જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે।